જય માતાજી મિત્રો, આજે ફરીવાર આપણે માતાજીના મઢે આવ્યા છીએ. તો શેના માટે માતાજીના મઢે આવ્યા છે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ વિગતવાર, તો વિડીયોમાં જોડાઈ લો. તો મિત્રો, આજે હર્ષભાઈ રણજીતભાઈ બાવળિયાના જન્મદિવસની માનતા હતી. તો એ માનતા પૂરી કરવા માટે આપણે માતાજીના મઢે આવ્યા છીએ. તો અત્યારે આપણે એને પેંડાથી ઝોકીશું, આપણી માનતાને પૂરી કરીશું. તો તમે જુઓ કેવી રીતે માતાજીની માનતા હોય છે અને કેવી રીતે પૂરી કરવામાં આવે છે. તો અત્યારે તેને વજન કરવામાં આવી રહ્યો છે કાંટા પર સુરાવીને. તો તેનો વજન કેટલો થાય છે એ તમને હું દેખાડું. તો તેનું વજન થાય છે 7 કિલો અને 700 ગ્રામ તેનું વજન થાય છે. તો જેટલો તેનો વજન થાય છે તેટલા વજનના પેંડા તેના પર મૂકીને તેને ઝોકવામાં આવે છે. તો ત્યારે હર્ષભાઈ રણજીતભાઈ બંને માતાજીના દર્શન કરી રહ્યા છે અને તેમની માનતા પૂરી કરી રહ્યા છે. તો આ રીતે અમારે માતાજીની માનતા હોય છે કે જે છોકરા કે છોકરીના જન્મ પર માતાજીની માનતા રાખી હોય તે આ રીતે પૂરી કરવામાં આવે છે. તો હાલ ભુવાભા અને પઢિયાર બંને માનતા પૂરી કરાવી. તો ભુવાભા અને પઢિયાર અત્યારે હાલ પેંડા ઝોકી રહ્યા છે. જેટલો બાળકનું વજન થયો છે એ પ્રમાણે પેંડાથી તેની માનતા પૂરી કરવામાં આવે છે. તો આ રીતે માતાજીની માનતા કરવામાં આવે છે. તો સંપૂર્ણ વજન થઈ ગયો છે, જેટલું બાળકનું વજન હોય છે એટલા પેંડાથી તેને ઝોકવામાં આવે છે. તો હાલ માતાજીના દર્શન કરી રહ્યા છે. તો તમે પણ માતાજીના દર્શન કરી લો. જય મા ચામુંડામાં, માતાજી આપની મનોકામના પૂરી કરે. તો આ બધા બાળકો આવી ગયા છે. પ્રિયાંશ હર્ષભાઈને ઝોકી રહ્યા છે, હર્ષભાઈ રણજીતભાઈ બાવળિયા. તો તેની માનતાનું કામ ચાલી રહ્યું છે અને બધા બાળકો પ્રસાદી માટે બેઠા છે. તો આ રીતે માતાજીની માનતા કરવામાં આવે છે મિત્રો. તો અત્યારે હાલ ભુવાભા અને પઢિયારભાના દર્શન કરી રહ્યા છે હર્ષભાઈ રણજીતભાઈ બાવળિયા. તો આવી રીતે માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે. તો તમને મિત્રો અમારો આ વિડીયો કેવો લાગ્યો? આ બધા ભાઈઓ અત્યારે 8મું નોરતું છે તો પ્રસાદી પણ લેવાની છે. તો એના માટે બધા માતાજીના મઢે આવ્યા છે. જે સામે દેખાય છે એ લોકો કામ કરી રહ્યા છે, કારણ કે સાંજે પ્રસાદી લેવાની છે. 8મના નિવેદ છે માતાજીના. તો મિત્રો તમે પણ માતાજીના નિવેદ લેવા પધારજો એવી મારી વિનંતી છે. આ અમારા કુટુંબના વડીલ છે જે ભુવાભા અને પઢિયારભાને સલાહ આપી રહ્યા છે કે આ રીતનું હોય છે આમ, કારણ કે ભુવાભા અને પઢિયારભા નવા છે. તો અત્યારે પ્રિયાંશભાઈ પોતાની મસ્તીમાં રમી રહ્યા છે ગાડીથી, જે માતાજીના મઢે આવ્યા છે. આ હર્ષભાઈ રણજીતભાઈની જે માતાજીની માનતા હતી તેની માનતાની પ્રસાદી લેવા માટે આવ્યા છે. તો અત્યારે એ પોતાની મસ્તીમાં રમી રહ્યા છે. તો આ છે બાવળિયા પરિવારનો માતાજીનો મઠ. તો તમે મિત્રો માતાજીના દર્શન કરી લો અને ધન્યતાનો અનુભવ કરો. અત્યારે માનતાનું કામ ચાલી રહ્યું છે. જય મા ચામુંડામાં. તો હવે હર્ષભાઈને ઝોકી લીધા છે અને એને જેટલો ઝોક્યા એટલા પેંડાથી બધાને પ્રસાદી આપી રહ્યા છે. તો હાલ આ બધા બાળકો પ્રસાદી લઈ રહ્યા છે. અને પોતાની મસ્તીમાં મસ્તી કરી રહ્યા છે. તો આવી રીતે માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. જય મા ચામુંડામાં, માતાજી આપની મનોકામના પૂરી કરે. આવા જ અનેક નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને તમને રોજ નવા વિડીયો જોવા મળશે. તો જય મા ચામુંડામાં, માતાજી આપની મનોકામના પૂરી કરે. અને આ રીતે પ્રસાદી વહેંચાઈ રહી છે અને હર્ષભાઈ રણજીતભાઈ બાવળિયાએ તેમની માનતા પૂરી કરી. તો કોમેન્ટ બોક્સમાં જણાવજો.